દેવીઓ, શ્રી કૃષ્ણ, ધીમંત સ્વામી, આ બધું શું? કોણ? દેવ દેવીઓ, શ્રી કૃષ્ણ, કયા સ્વામી? ધીમંત શું કહ્યું? શ્રીમંત. શ્રીમંત. સિમંદર સ્વામી, શ્રીમંત સ્વામી. એ બધું શું છે એમ? એ તો બધા ભગવાન છે. એ તો બધા ભગવાન. દાદા આ ભગવાન કહેવાય છે ને, દેહધારી. હા. દેહધારી રૂપિયા ભગવાન એટલે ક્યારે કહેવાય? દેહધારીને ભગવાન કહ્યો એમ? એ ભગવાન સાથે કહેવાય કે ભાઈ ભગવાન પ્રગટ થયા છે માટે દેહ સાથે આપણે એને ભગવાન કહીએ છીએ. શું કહીએ છીએ? કૃષ્ણ ભગવાનને વાસુદેવ ભગવાન પ્રગટ થયા હતા. એમાં તો બે મત નહીં ને. કેવા ભગવાન પ્રગટ થયા હતા? વાસુદેવ ભગવાન. વાસુદેવ એટલે નારાયણ કહેવાય. શું કહ્યું? નર્મથી જે નારાયણ થયેલા એવા ભગવાન પ્રગટ થયેલા, એટલે એને ભગવાન આપણે કહીએ છીએ. અને જે મહાવીર અને ઋષભદેવ એ પૂર્ણ ભગવાન કહેવાય. કેવું? પછી બીજા કોઈ ભગવાનો ખરા કે? હા, બીજા કોઈ ભગવાનો ખરા? બીજા તો ભગવાન એટલે નામ નથી, ભગવાન એટલે વિશેષણ છે. તમે સમજ પડે ને? આ કલેક્ટર હોય ને તે કઈ ચાર નામ ધર્યા હોય એટલા કલેક્ટર હોય કે કલેક્ટર તો બધું બદલાયા કરે? એ ના, એટલે આ નામો, આટલા નામો કયા એટલે મેં કોઈ એ સિવાય બીજા કોઈ નામો ખરા કે નહીં એમ? બધા બહુ કોઈ નામો. નામધારી? બધા ઋષભદેવ થી મળીને ઘણા નામો છે. સમજ પડે ને? અને તે ભગવત જેનામાં ગુણ ઉત્પન્ન થયા, ભગવત કેવું? એ વિશેષણ છે ભગવાન. તે ભગવત ગુણો જેના ઉત્પન્ન થાય એને ભગવાન કહેવાય. શું કહેવાય? તમે સમજ પડે ને? ભગવત ગુણો શું? જે અદ્વૈત ગુણો. કેવું? અદ્વૈત ગુણો. હા, તો એને ભગવાન કહેવાય. તેવા ભગવાન થયા જ કરવાના. અત્યારે મારા પછી એ બધા ભગવાન થયા કરશે. જેના આત્મા પ્રાપ્ત થયો ને પ્રગટ થયો એ ભગવાન થવા મળે. સમજ પડે ને? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ નો માસ્તર હોય તે મેટ્રિકમાં કામ લાગે ખરો? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ નો માસ્તર હોય તે મેટ્રિકમાં કામ લાગે ના નહીં. લાગે. તો ફર્સ્ટ સ્ટેન્ડર્ડ વાળાનો કામ નો ખરો કે નહીં? ફર્સ્ટ સ્ટેન્ડર્ડ વાળા કામ નો ખરો. હે? એવું અહીંયા આગળ દરેક સ્ટેન્ડર્ડ ના એના હિસાબમાં જે માસ્તર હોય છે તે સ્ટેન્ડર્ડ વાળાને કોમ નો, બીજા સ્ટેન્ડર્ડ વાળાને કોમ નો. એ સમજાય તમને વાત? હજી મને આ દેવ દેવીઓની વાત નથી સમજાણી. આ દેવ દિવ્ય ની, હા. એ દેવ દિવ્યો પ્રકૃતિ સ્વરૂપ છે, હા. ખોટી સ્વરૂપ હવે એ નથી. જેને આપણે દેવ દેવીઓ કહીએ છીએ હે? એ શરીરધારીઓ હતા? કોણ? દેવ દેવી. જેને આપણે દેવ દેવીઓ કહીએ છીએ, હા, જેને હા. દેવ દેવીઓ કહીને પ્રણામ કરીએ છીએ, હા યાદ કરીએ છીએ, હા, એ શરીરધારીઓ હતા? એવી દેવીઓ થઈ ગયેલી છે. અચ્છા. એવી દેવીઓ થઈ ગઈ, જેમ સતીઓ થઈ ગયેલી છે ને એના જેવી દેવીઓ થઈ ગયેલી છે. અને દેવી એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આ પ્રકૃતિ જો આ વ્યવહારમાં પુરુષને પુરુષ કહેવાય છે અને સ્ત્રીને પ્રકૃતિ કહેવાય છે. સમજ પડી ને? જી હા. એટલે જો પ્રકૃતિ તમારે શુદ્ધ રાખવી હોય તો દેવીઓને પૂજા કર્યા કરો. આ પ્રકૃતિ સારું રહે તો આગળ ધર્મ પહોંચે ને. પછી એક આ નહીં સમજાયું મને, આ પરમેષ્ઠી ભગવંતો મને નહીં સમજાયું. શું કહે છે? પંચ પરમેષ્ઠી ભગવાન તો સમજાયું નહીં. હા, પંચ પરમેષ્ઠી એટલે એક તો જે આત્મા પ્રાપ્ત કરેલો છે, તમે કાલે આત્મા પ્રાપ્ત કર્યો ને એટલે તમે પંચ પરમેષ્ઠીમાં આવી ગયા. સમજ પડી? આ તમે પ્રાપ્ત કર્યો, તમારા પહેલા 5 વર્ષ પહેલા ભાઈ પ્રાપ્ત કર્યો હોય આમને, તો એ છે તે આગળ વધી ગયેલા હોય. એ 5 પરમેષ્ઠીમાં એ શામાં કહેવાય? પાંચ એ પરમેષ્ઠી. ઉપાધ્યાય કહેવાય. તમે અત્યારે પેલી જૈન પરિભાષા છે ને મને કેટલીક નથી સમજાતી એટલે પૂછું છું. હા, જૈન પરિભાષા છે ને, જૈન પારિભાષિક શબ્દો છે એટલે બરાબર કેટલું હા. નથી સમજાતું. એટલે ઠેઠ જે મોક્ષે ગયા છે તે પંચ પરમેષ્ઠીમાં. પછી બીજા અહીંયા આગળ તીર્થંકર તરીકે આવે છે ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાન, એ બધા પંચ પરમેષ્ઠી કહેવાય. ત્રીજા આચાર્ય ભગવાન. શું? આ દાદા આચાર્ય અને તીર્થંકર ની વચવાનું પદ છે. કોક ફેરો હોય છે, આવું હતું નથી. સમજ પડે ને? આચાર્ય ભગવાન પૂરા ભગવાન થઈ ગયેલા હોય. શું? પૂરા એટલે નહીં, સંપૂર્ણ નહીં, પણ એમનાથી એકાદ 1-2 અવતાર બાકી હોય. કેવું?
પછી ઉપાધ્યાય ભગવાન અને આ સાધુ ભગવાન, આ 5 પરમેષ્ઠી કહેવાય. એ 5 પરમેષ્ઠી નો ટૂંકું સ્વરૂપ ઓમ કહેવાય. શું કહેવાય? ઓમ. જે ઓમ કહેવામાં આવે છે ને તે ઓમ એટલે 5 પરમેષ્ઠી ભેગી કરવી એનું નામ ઓમ કહેવાય છે. તે ઓમકાર બિંદુ સંયુક્તમ. પછી બોલો ને તમે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનો કામદમ મોક્ષદમ. સમજ ને? બધું મળે. શું મળે? બધી કામનાઓ પૂરી થાય ને મોક્ષ મળે. પણ મૂળ ઓમકાર બિંદુ સંયુક્તમ. બિંદુ સંયુક્તમ આ લોકો ઓમકાર એટલું સમજે, બાકી બિંદુ સંયુક્તમ સમજે નહીં, લખે ખરા. તમે સમજે ને? બિંદુ સંયુક્તમ ક્યારે થાય? જ્ઞાની પુરુષ ને મળે અને આ તમે હું શુદ્ધાત્મા છું એવું લક્ષ બેહે તારે બિંદુ સંયુક્તમ થાય. કેવું? તમે સમજ પડે ને? આ ઓમકાર તો તમે આ 5 પરમેષ્ઠી ને પર્યા કરો, એ તો ઓમકાર કહેવાય. પણ બિંદુ સંયુક્ત પોતાના સ્વરૂપના સાથે હોવું જોઈએ. હવે દાદા, આ નિષ્પક્ષપાતી શાસન દેવ, હા, આ બધા જૈનના શાસન દેવીઓ હોય, વૈષ્ણવોની શાસન દેવીઓ હોય, દરેક ધર્મની શાસન દેવીઓ હોય, અને નિષ્પક્ષપાતી એટલે વિતરાગ શાસન દેવો જો બધાનું સંભાળે. કેવું? બધાનું હરખું રાખે.